અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી। મિત્રો વચ્ચે થયેલી સામાન્ય તકરારમાં ઘાતકી હત્યામાં પરિણમી છે। કૃષ્ણનગર પોલીસે બે સગા ભાઈઓ સહિત 3 આરોપીની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીમાં સોનુસિંહ અને શેખરસિંહ બંને સગા ભાઈઓ છે। તેઓ કેવડાજીની ચાલીમાં રહે છે અને પાણીના આરો મશીનનો વેપાર કરે છે। મૃતક આકાશ દિવાકર પણ તેમના પાડોશમાં રહેતો હતો। આરોપીઓ અને મૃતક મિત્રો હતા। થોડા દિવસ પહેલા મિત્રો વચ્ચે થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીએ છરીથી હુમલો કરીને આકાશની હત્યા કરી નાખી। આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર જે છે તપાસમાં, કારણ કે આમાં એટ્રોસિટીની કલમો પણ લાગેલી છે એટલે તપાસ મારી પાસે જ છે। સમગ્ર બનાવની વિગત જોતા આમાં જે ત્રીજા નંબરનો આરોપી છે યોગેશ માથુર, એનો આ ભોગ બનનાર આકાશ મિત્ર હતો। તો મોડી રાતે એને કંઈક કામના અર્થે એને બોલાયો છે ફોન કરીને, અને ત્યાં આવ્યો આ જગ્યાએ, અને ત્યાં આવતા પછી આ બંને વચ્ચે કંઈક બોલાચાલીને કંઈક ગાળાગાળી થઈ। એ સાંભળીને આ સોનુસિંહ અને શેખરસિંહ જે તોમર છે એ લોકોની આ આકાશ સાથે અગાઉ પણ 8 મહિના પહેલા પણ એક મગજમારી થયેલી, જેને ધ્યાનમાં લઈ અને આ જે છે એકબીજા સાથે એ બી ઝપાઝપી અને મારામારી થયેલી, જેમાં અને માથાના ભાગે લાકડીના દંડાથી અને જે છે છરીના ઘા કરી દીધેલા, અને જેના લીધે આપણે સમગ્ર બનાવ બનવા પામેલો।